વડોદરા શહેરમાં ઇવેન્ટના બાકીના ચૂકવવાના રૂપિયા મુદ્દે યુવકોને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। માહિતી મુજબ થોડા દિવસો અગાઉ 3 યુવકો ગાંધીનગર ખાતે એક ઇવેન્ટમાં જોડાયા હતા। ઇવેન્ટ પૂર્ણ થયા બાદ પ્રતિ યુવક 900 રૂપિયા મુજબ કુલ 2700 રૂપિયા ચૂકવવાના બાકી રહ્યા હતા। ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા અયાઝ અને તેના મિત્રો પૈસા લેવા ગયા ત્યારે લક્કીએ તેમને સુષેણ છે વિસ્તારમાં બોલાવ્યા હતા હોવાનું કહેવામાં આવ્યું હતું અને ત્યાં ચર્ચા દરમિયાન લક્કીએ તેના સાગરીતોને બોલાવી અને અયાઝ અને અયાન પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ છે। સમગ્ર મામલો મકરપુરા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને જ્યાં પોલીસે તપાસ હાથ ધરી છે। ઇવેન્ટના પૈસા મુદ્દે વિવાદ છે તે ઊભો થયો છે, જેમાં યુવકો ઉપર મારપીટનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 2700 રૂપિયા બન્યા અને ઝઘડાનું કારણ છે તે બન્યું છે। મકરપુરા પોલીસમાં ફરિયાદ છે તે નોંધી છે અને આરોપી સામે તપાસ છે શરૂ કરવામાં આવી રહી છે। યુવકો ઉપર મારપીટનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઇવેન્ટના પૈસા મુદ્દે વિવાદ છે તે ઊભો થઈ રહ્યો છે।